હાલભાઈ બહુ સારી વાત કરી. આપણે ચારણો તો થોડા આળસુ એ ખરા ને, એટલે મા શબ્દ એક જ દીધો, આ વધારે શબ્દો કદાચ નહીં બોલી શકે એમ, એટલે માં પૂરું થઈ જાય. આ બહુ સરસ છે ને શબ્દ દર્શન કર્યું છે. ઘણી આળસ, ઘણી આળસ. આળસની સાથે એક તમને સમજી લો, આળસ એ છે અને ચારણ સમાજ છે ને એ ઉદાસીન પણ છે. ઉદાસીન એટલે ઉદાસીન એમ નહીં સમજતા, પણ સંપત્તિ અને ભૌતિક સુખની સામે નજર ન કરનારો એક આ વર્ગ છે. આ હું પ્રશંસા નથી કરતો, ખોટું નથી બોલતો. આ સ્ટેજ છે, જો ખોટું બોલીએ તો આપણને પાપ લાગે, પણ સાચું ન કહીએ તો મહાપાપ લાગે. જેવી રીતે મેઘાણીએ લખ્યું છે કે ચારણ સમાજને હું જ્યારે જોઉં છું ત્યારે એના ચહેરા ઉપર મને ઉદાસીનતા દેખાય છે, સંન્યાસ પણ દેખાય છે. ઉદાસીનતા એટલે ઉદાસીન, સંપત્તિને સામે નજર ન કરવી, એના પેલા રડે. તમને દાખલો આપી દઉં. ભરતજી જ્યારે ભરદ્વાજ ઋષિને આવ્યા ને રામાયણમાં, ત્યારે એને ભરદ્વાજ ઋષિને કીધું કે રામ અહીં રાત રોકાણા હતા. એટલે ભરદ્વાજ ઋષિ એમ કહે છે, હા ભરતજી, રાઘવ અહીં રાત રોકાણા હતા. હો, એ ઓલી ખડની પથારી છે ને ત્યાં સુતા હતા. ભરત હળી કાઢી, હા હા, મારા રાઘવ ને ખડની પથારીમાં હોવાનું ટાણું આવ્યું. મારી બાએ મારા માટે રાજ માંગ્યું એટલે ને એ આંખમાંથી ચોદા આહુમના પડવા. એટલે ભરદ્વાજ ઋષિ એને છાના રાખે છે, ભરતજી તમે અફસોસ કરો માં. તો ઋષિરાજ રામ મને યાદ કરતા હતા ભરતજી. તો તુલસીદાસજી એમ લખે કે ભરદ્વાજ ઋષિ શું કીધું ખબર? અરે ભરત, યાદ કરવાની વાત ક્યાં રહી બાપ. સવારના 4 વાગે હું જ્યારે સંધ્યા કરવા, પ્રાતઃ સંધ્યા કરવા જ્યારે ઉઠ્યો ત્યારે રામ સૂતા હતા નીંદરમાં. હું આ બાજુમાંથી નીકળ્યો ને અને રોમ રોમમાંથી અવાજ આવતો તો, ભરત એ ભરત, ભરત એ ભરત. એના રૂવાડાની માલિપા ભરત તમારો રણકાર હતો બાપ. ને આજ મને એમ લાગે છે કે મેં તપ કર્યું, એના ફળમાં મને રામના દર્શન થયા, અને રામના દર્શનનું ફળ મને ભરતના દર્શન થયા છે. તમે એમ કહો છો મને યાદ કરતા હતા. એને રોમ રોમની માલિપાથી ભરતના રણકાર આવતા હતા. એટલે ભરતથી બોલાઈ ગયું કે તમે સાચું બોલો છો. જો આ શબ્દ મહત્વનો છે, તમે સાચું બોલો છો. અને તુલસીદાસજી ચોપાઈમાં ભરદ્વાજ ઋષિ પાસે બોલાવ્યા, હે કે સુનહુ ભરત हम झूठ न कही, सुनहु भरत हम झूठ न कही, उदासीन तापस बन रही. ભરત, અમારું ખોટું બોલવાનું કારણ શું છે? અમે ઉદાસીન તાપસ બન રહી. આ જગતની અમને કોઈ પરવા નથી. અમે તો ફળ ફૂલ ખાઈને અમારું જીવન ગુજારીએ છીએ. અમારે ખોટું બોલવાનું કારણ શું? ઈ ચારણ સમાજને માટે મેઘાણીએ શબ્દ પ્રયોગ કર્યો છે, સહજ ઉદાસીન આ જ્ઞાતિના ચહેરા ઉપર મને દેખાય છે. હે, આળસ ઠીક, હવે સમયના રૂપે કદાચ આળસ આવી હોય તો જુદી વાત છે, પણ ઉપરથી આવેલો આ ચારણ વર્ગ છે. પૃથ્વીરાજાને ધરતી ઉપર લઈ આવ્યા. બાકી હનુમાનજી સીતાજીના સમાજને લેવા ગયા ને લંકામાં, ત્યાં 5-6 પુરુષો મળ્યા હતા. અને એને પૂછ્યું તમે ક્યાંથી આવો? તો અમે તો અહીંયા રહીએ છીએ, તમે ક્યાંથી આવો છો? અને એ ચારણો હતા. અને ચારણો સમાચાર આપ્યા હતા સીતાજી અશોક વનમાં બેઠા છે, એમ પુરાણનો દાખલો છે. હનુમાનજી જયારે સીતાજીના સમાચાર લેવા ગયા ત્યારે એને આભાબંધની માલિપા ચારણ ઋષિઓએ સમાચાર આપ્યા હતા કે અટાણે અશોક વનની માલિપા માતાજી બેઠા છે અને સર્વ સલામત છે. એ સમાચાર હનુમાનજીને ચારણોએ આપ્યા છે. કહેવાનો મારો અર્થ, હે, અંદરથી જે આનંદ આવે, બધું છોડવાનો જે આનંદ આવે. કોઈ ચારણ કવિને પ્રશ્ન કરે તો કે ખોડિયાર 18 પાદળ મહારાજે વજયસિંહને દઈ દીધા. ઘણા ચારણ આવ્યું, એ બધાને ગામ કર્યા દીધા હતા. તો ચારણોને કેમ રોકાઈ ન દીધું? કે ભાઈ ચારણોને એટલા માટે ન દીધું, મારા દીકરાને કઈ જરૂર નથી. ચારણ તો જન્મથી ત્યાગી છે. હે, કહેવાનો મારો અર્થ, ત્યાગ એટલે એનો અર્થ એવો તમે નહીં માનતા કે પુરુષાર્થ મૂકી દેવો. પુરુષાર્થની સાથે જે ત્યાગ ભળેલો છે ને એ આ જ્ઞાતિમાં સહજ છે. એ આ જ્ઞાતિમાં સહજ એટલે કે છે કે કાલ કરે કાલ કામનું એમાં
આઈનો હાલ રે મરું જાણે મર જીવાને તો રમતા તાલે રે તારે હું રે બાવલિયા મોજ મારે મોજ મારે મોજ મારે હું રે અને અગમ અગોચર લખ ધણીની ખોજ મારે હું રે મોજ મારે મોજ મારે મોજ મારે અગમ અગોચર અલગ ધણીની ખોજ મારે હું છે એની પ્રતીતિ કરાવે છે नाचत निशंका मृगमद पंका गम गमंका गुगुरुका ढोलूका डमका होवत हंका डम डमंका डमरूका रणतोर रणंका भेर बळंका गगन जनंका गहरेशा जय देव सिद्धेशा हरण कलेशा मगन हमेशा माहेशा जी मगन हमेशा माहेशा बबके गणभूत भजंकर भूतड़ नाथ गतंकर ते नगते भणके तड़गंबर बादाय बंगर अन गाज तजंगर बाहगते डमरू डडंकर बाह जटंकर शंकर ते कैलाश सरे ई परमेश्वर मौत धरी पशु पारण काम प्रजारण नाच करे जी काम प्रजारण नाच करे आ शिव योगी ये वक्ता के शिव जोगी पण लग्न करी लीधा એટલે લગ્ન કરી લેવા સારા એક વાર બે વાર અને ત્રણ વાર આ વાત કરી વક્તાએ ત્યાં તો એકાદો ઓડિયન્સ માંથી વાંઢો ઊભો થયો કે 50 વર્ષ થયા લગ્ન કરવા છે પણ કોઈ દીકરી દીએ તો નહીં લગ્ન તો કેણાય વ્યા પણ કોઈ ધી ડી તડે ને અને ઉહાથી દુહા મંડ્યો ફેંકવા ભીખુદાન બાપુ ઉહાથી દુહા સામેથી મંડ્યો ફેંકવા કે મેડી ન માગું માધવા માગું નહીં હું મોતી ગોવિંદ આપો ઘરવારી ગમે ત્યાંથી ગોતી હવે આવું દયાળુ દીકરી વાળા વાંઢાને કોક પરણાવો હું જાજો સમય નહીં લઉં તો ભાઈ શ્રી કીર્તિદાન ભાઈ ગઢવી તાળી વજાડી દીજા ના આગળ બરો તાળી તા તાળી તલો કલાકારી જે એકડી ખાસિયત હતી એકડા રાડ ને બે રૂપિયા વેચ ભગાઈ ને કે રાડ તા કંધા જ રોજાઈ હે આજે આનંદ કેણીયા બાણભાઈ જા દો અછંત પણ સુણદાસી પુનસીભાઈ આવ્યા હે બરાબર ને વાહ વજાય તાળી પુનસીભાઈ ના જો કે કહેવા વાહ સરસ તો ભાઈ શ્રી કીર્તિદાન ભાઈ ગઢવી કેડી નારિયા તક ગજલો ને આકે સુણાઈતા છે હે મજા ડેડીંદા હા ભીખુદાન ભાઈ બીઓ કીરવે આણે એતરે લદા આયો ઈમડે હે બેઠા એતરે લાયો મુકે ખબર હે મુકે મુકે તે નંબર ચાતે ભીખુદાન ભાઈ થોડુક લંબાઈ જાવ છોકરો માર ખેણીએ અહીં બેઠાયો નહીં તો ત્રીવાર સુણેતા ત્રી ભલાઈ નહીં असी बिठावा थी आला भाई ने तो पेट में गालियों कहते जी साहित्यकार चारण पण वे गढ़वी साहित्यकार होय भीखुदान बापू અને ઇતર સમાજનો પણ સાહિત્યકાર હોય એવો જ બોલતો હોય ગઢવી જેવી જ રજૂઆતી હોય ગઢવી જેવો જ બોલતો હોય પણ ફરક એટલો ગઢવી છે એ માં વિશે વાતો કરે અને ઇતર સમાજનો સાહિત્યકાર એની ઘરવારી વિશે વાતો કરે मुझी घरवारी छे मोटा सी ने स्टेज मथे मुझी घरवारी मुझी सजो डी सजी रात हिकड़ी ज गालियों हैं एतरो फर्क
મોઢે બોલું માં તો હાચે નાનપણ સાંભળે પણ મોટપણની મજા મને કડવી લાગે કાગડા ચારણ આય માં વિશે ગાલ્યું કરે માથી કોઈ મોટો નહીં જળદર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ હાલિયા અવતાર 24 અતોલ અને એકબીજાને ઉપરે પણ તમે તોલો તો માને તોલ એકે નાવે હાલિયા અવતાર 24 અતોલ જય જય મીન વરાહ કમટડર હરિબલી વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન બુદ્ધ કલ્કી વ્યાસ પૃથુ હરિહંસ મંડવંતર અને યજ્ઞ ઋષભ હયગ્રીવ ધ્રુવ વરદૈન ધન્વંતર દત્ત કપિલ દેવ બદ્રીપતિ આ સનકાદિક કરુણા કરો 24 રૂપ લીલા રુચિ અગ્રદાસ ઉર્પદ ધરો આ 24 અવતાર અવતાર 24 અતોલ એકબીજાને ઉપરે પણ તમે તોલો તો માને તોલે કે નાવે આલિયા અને બીજી વાત ઈ બે ત્રણ અક્ષર બોલતા અને કૃષ્ણ સુધારે કાજ તમે કૃષ્ણને યાદ કરો ભગવાન રામને યાદ કરો તો તમારો કામ તો કરી દે પણ એમાં બે ત્રણ અક્ષર બોલવા પડે બે ત્રણ અક્ષર બોલતા અને કૃષ્ણ સુધારે કાજ પણ આપે માં અવાજ એક જ અક્ષરે આલિયા હે માં ચારણો તો પાછા 800 હોય ને બોરા અક્ષર ગીને વધારે કુછે મજા ના છે એક જ અક્ષરમાં પૂરું થવું તો પૂરું થવું જોઈએ અને થાય માં કરી દે પૂરું